तो हेलो दोस्तों, राम राम सीताराम, जय माताजी, जय द्वारकाधीश। तो આજનો વ્લોગ છે આપણે દ્વારકા અને બેટ દ્વારકા માટે અમે જઈએ, જેના તમને અમે દર્શન કરાવશું। બેટ દ્વારકા, નાગેશ્વર અને દ્વારકાના આ પણ ભેગી આવે। આજ બકુડી ને બકુડો જવાનો છે દ્વારકા। હાલો મોજ આગળ કરીએ। तो हेलो दोस्तों, આપણે અહીંયા દ્વારકા પહોંચવા આવ્યા છે। દ્વારકાનું મંદિર દેખાતું જ હશે તમને આમો, બરાબર। અને કિલોમીટર તમે જોઈ લો, 2 કિલોમીટર આપણે દૂર છે હવે, બરાબર। દ્વારકાથી બાઇક લઈને જઈએ છે, થોડાક કંઈક દૂર હવે છે સામું દ્વારકાધીશનું મંદિર જેવો દેખાય જ છે, બરાબર। તો હાલો હવે આપણે આગળ વધીએ। આપણે દ્વારકા પહોંચી ગયા છે, બકુડી મોર જાય છે હાલી। હાલો હવે આપણે જગ્યાને દર્શન કરીએ આગળ જઈને। તો ગોમતી ઘાટે આપણે ભાઈ અત્યારે પહોંચી ગયા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેવી છે। દ્વારકાધીશનું મંદિર છે સામે, દર્શન જે બધા કરવાના હોય કરી લેજો। અને આ ગોમતી ઘાટ છે, અહીંયા ત્યાં સ્નાન કરે છે ગોમતી ઘાટે, જોકે ફૂલ મોજ છે ભાઈ આઠમની અત્યારે, બરોબર। દ્વારકાના અંદર દ્વારકાધીશ ટેમ્પલ, ગોમતી ઘાટ। જઈએ છે દ્વારકા દર્શન કરી લીધા, હવે આપણે નાગેશ્વર જઈએ છીએ। નાગેશ્વરના દર્શન કરી બેટ દ્વારકા આપણે શિવરાજપુર જવાનું છે, બરાબર। તો હાલો આપણે નાગેશ્વર મહાદેવના મંદિરે નાગેશ્વર પૂગી આવ્યા છે, બરાબર। અહીંયા પણ પબ્લિક એવી છે, ટ્રાફિક ફૂલ છે, બરાબર। ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી દર્શનમાં, કેમ કે દર્શનમાં લાઈન બહુ છે ગેટ સુધી છે, ગેટના અંદર કરાય એવી પોઝિશન નથી અત્યારે। અમે બારોબારથી બરાબર વિડીયો ઉતારશું, કેમ કે અંદર જવાય એવી ટ્રાફિક બહુ છે, અંદર નથી જવાય એમ અત્યારે, એટલે પછી અંદર નથી જવાય એમ। બારોબારથી જ આપણે આખો વિડીયો ઉતારવાનો છે વ્લોગ, અંદર ક્યાંય જવાય એવું તો છે નહીં આમાં। મહાદેવના મંદિરનો ગેટ છે, અહીંયા ફૂલ ટ્રાફિક છે અત્યારે, તો અંદર જવાની પરિસ્થિતિ છે નહીં, અંદર જઈ શકીએ। અંદર તો જવાય એમ નથી। और क्या चोरी करी હવે આપણે બેટ દ્વારકા માટે નીકળીએ અહીંયાથી, બરાબર। કેમ કે અહીંયા તો હવે ફૂલ ટ્રાફિક છે, અંદર જવાય એવી પરિસ્થિતિ છે નહીં એટલા માટે, બરાબર। ચાલો હવે આપણે બેટ દ્વારકા માટે નીકળીએ। જો ભાઈ ટ્રાફિક થોડીક ઓછી થઈ એટલે અમે અંદર આવતા રહ્યા છે, અને અંદર આવ્યા તો દર્શન કરવામાં લાઈનો છે જે લાંબી નહીં, એટલે અંદર દર્શન થાય એમ નથી, બરાબર।
તો હવે અમે અહીંયા બારોબાર ઊભા છે, તમને બધાને ધજાના દર્શન કરાવી દઈએ અને મહાદેવ અહીંયા જે બિરાજમાન છે તેની મૂર્તિના દર્શન કરી લેજો, બરાબર. અને આ બકુડી આવી ગઈ છે, બોલ બકુડી યાર. દર્શન કરીને આવી ને? દર્શન કરી આવી છે, ઠેકા તારા દર્શન. હા, વાહ તમે બધાય કરી લેજો દોસ્તો દર્શન નાગેશ્વરના. વાહ, સારું. હાલો તો હવે ક્યાં જવું? હવે જવું બેટ દ્વારકા. હાલો તો બેટ દ્વારકા બ્રિજ ઉપર. બ્રિજ ઉપર થોડું ઉતારશું. હાલો ઓખા બેટ દ્વારકા આપણે પૂગી આવ્યા છે, બરોબર. બસ હવે સામું જો બ્રિજ દેખાય છે આ બસની પાછળ, બરોબર, જે સુદર્શન બ્રિજ કહેવામાં આવે છે તે, બરોબર. જો તમે નજારો ફૂલ એન્જોય કરવાની જ છે આપણે, ફૂલ મોજ જ કરવાની છે, બરોબર. હા, બેટ દ્વારકા પૂરી આવ્યા. પુલિયા ઉપર છે બેટ દ્વારકા બ્રિજ ઉપર, સુદર્શન બ્રિજ ઉપર. બ્રિજ ઉપર. હા, હાય ફ્રેન્ડ, જો અમે દ્વારકા બેટ દ્વારકા પૂજી આવ્યા. આ દર્શનાળી બકોડો કરાવશે. હવે હું એની પાછળ આલી જાઉં ને બકોડો દર્શન કરાવશે. અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બોલતા નહીં.